मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सारजी उर्वशी समूरे वसो सदा परम आधार रे अहो हो श्री सद्गुरु मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अहो अहो श्रीपूज्यपाद अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अहो अहो परम कृपालुदेव। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સાયંકાલીન દેવવંદન એમાં 9 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. 10મી ગાથા આજે વિચારવાનો પ્રયાસ કરીએ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તે. ઉપનિષદની વાત. આમ તો 108 ઉપનિષદ મળે છે. તપાસ કરો, ખોજ કરો તો એથી વધારે મળે, 180 પણ મળે. મુખ્ય બધાને 8, 10, 12ના નામ આવડે છે. એમાંનું એક ઉપનિષદ શુક રહસ્ય ઉપનિષદ, અને એ ઉપનિષદમાં શ્લોક મૂક્યો છે. બહુ જ સુંદર રાગમાં છે. કેટલાક રાગ આપણે દેવવંદનમાં વિચાર્યા અનુષ્ટુપ છંદમાં છે, કેટલાક દોહરામાં છે. અહીંયા પલટાય છે, રાગ બદલાય છે. અને બ્રહ્માનંદમ પરમ સુખદમ ધીમે ધીમે આર્તપૂર્વક આર્ત સ્વરે કરુણાથી મંદાક્રાંતા છંદમાં લખાયું છે. એટલે કે મંદ મંદ ગતિથી આક્રંદ રુદન કરતું, પ્રભુની પ્રાર્થના કરતું આ લખાયું છે. તે સદ્ગુરુ તત્વનો જ મહિમા છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતં ગગન સદૃશમ તત્ત્વમસ્યાદિલક્ષ્યમ એકં નિત્યં વિમલમચલં સર્વદા સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ. પહેલો જ શબ્દ મૂક્યો બ્રહ્માનંદમ. કદાચ ઉપનિષદની આવૃત્તિ ફેર હોય તો નિત્યાનંદમ પણ મળશે. બંને એક જ છે. એ બ્રહ્માનંદમ એ જ નિત્યાનંદમ, એ જ આત્માનંદમ, એ જ નિજાનંદમ. તો અહીંયા બ્રહ્મ શબ્દ છે, વેદાંત દર્શનથી લીધું હોય એટલે આત્મા શબ્દ લખવાની બદલે, આત્મન લખવાની બદલે લગભગ બ્રહ્મા, બ્રહ્મ, બ્રહ્મન વધારે આવે. તો એ બ્રહ્મનો આનંદ છે, બ્રહ્મ આત્મા જ છે. અને આત્માનો આનંદ, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો પછી સદ્ગુરુમાં તો એનો આત્મા આનંદથી, જ્ઞાનથી ભરપૂર હોય, એમાં નવાઈશી એમ હોવું ઘટે. એટલે બ્રહ્માનંદમ પછી પરમ સુખદમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમપદની પ્રાપ્તિ કરાવે, નિર્વાણ પદની પ્રાપ્તિ કરાવે, છેલ્લે મોક્ષે લઈ જાય તેવું જે સુખ એ તો આત્મામાં જ છે. કેમ કે આત્મા મોક્ષે જાય છે. કોઈ સ્થાનકવાસી શ્વેતાંબર દિગંબર મોક્ષે જતો નથી, નાનો મોટો જતો નથી, સ્ત્રી પુરુષ બાળક જતો નથી, પણ બધાથી પર એવો જે આત્મા છે એ જાય છે. તો પરમ સુખદમ કહ્યું. સુખની વ્યાખ્યા આપણે સમજવા માટે અનંતકાળથી પ્રયાસ કરીએ છીએ. અને સુખનો, આનંદનો અનુભવ, નિજનો અનુભવ, યથાર્થનો અનુભવ, ઉપયોગની યથાર્થતા, અને તે જ આત્માનું સુખ, આત્માનો અનુભવ, તે સાચા ગુરુને, સદ્ગુરુને આત્માનું સુખ, આત્માનો આનંદ અનુભવાયો છે, વેદાયો છે. અહીંયા બ્રહ્માનંદમ પરમ સુખદમ સ્વભાવરૂપ તો છે જ, સ્વરૂપે તો છે જ. દરેક આત્મામાં જીવ જંતુ નિગોદને પણ છે. અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડ છે. તો આ બધું છે, પણ એનો અનુભવ નથી, ત્યાં સુધી બાકી રહે છે. તો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ, નથિંગ બટ નોલેજ. કેવળ જ્ઞાન છે શું?
ગમે તેટલી વ્યાખ્યા મૂકો પણ સીધી સાદી ભાષામાં કેવળ, સિર્ફ, માત્ર, ફક્ત, એકમાત્ર. અને શું રહ્યું તો કે આત્મા. પણ આત્મા છે શું તો કે જ્ઞાનનો પિંડ, આનંદનો પિંડ. તો ત્યાં કહી દીધું નથિંગ બટ નોલેજ. અને એક હોય એટલે હંમેશા શુદ્ધ જ હોય. બગડે બે શીખ્યા છીએ ખરું, એટલે બગડે બે, બેથી બધું બગડે. એટલે કે જીવ અને પૂતગલની બાજી, આત્મા અને અનાત્મા, જળ અને ચેતન, અને એ જ આડું આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ આડે આવતા નથી, ઉદાસીનપણે સહાયક છે. તો અહીંયા વાત કરતા હતા કે કેવલમ જ્ઞાન મૂર્તિમ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવી દશા જીવનમુક્ત પુરુષો, સયોગીજીન, અયોગીજીન અને પછી સિદ્ધ પ્રભુ, આ બધા જ આવી ગયા. એમનું કેવળ જ્ઞાન જતું રહેતું નથી. આત્માને તો પડેલું જ છે, પણ પરમાત્મા તત્વ પડેલું જ છે, પણ બહિરાત્માપણું ભજે છે. એટલે હજી અંતરાત્માપણું ભજ્યું નથી, એટલે પરમાત્મા પદની ઝાંખી નથી. જો અંતરાત્મા થાય તો પરમાત્મા પદનો પ્રકાશ, એની ઝાંખી તરત ખબર પડે છે. અને પછીનો માર્ગ તો પ્રમાણમાં ઘણો સીધો છે. તો અહીંયા કેવલમ જ્ઞાનમૂર્તિમ, સદગુરુ કેવા છે તો કે સયોગીજીન, સાક્ષાત અર્યંત પ્રગટ પરમાત્મા, પ્રગટ પુરુષોત્તમ, વિતરાગ પરમાત્મા. તો કે કૃપાળુદેવ જેવા, તો કે એવા તો કેવળ જ્ઞાનની જ મૂર્તિ છે. એકમાત્ર આત્માનું કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન કહીએ છીએ. અહીંયા કેવલ એટલે કેવલ જ્ઞાન પણ ખરું, અને કૈવલ્ય ભાવ જે વેદાંત કહે છે તે પણ ખરું, કે આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન શરૂ થઈ ગયું છે. એટલે કે જ્યાં વેદાંત પૂરું કરે છે ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે છે. વેદાંત દર્શનમાં એમ કહે કે જીવને સમકિત થયું, આત્મજ્ઞાન થયું એટલે જાણે કૈવલ્ય પદની પ્રાપ્તિ, મોક્ષ પદની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાંથી વિતરાગ વાણી તો શરૂ કરે છે કે હવે તો જીવ સાચો ધર્મી થયો, ભક્તિ પ્રગટ થઈ, અને હવે જીવ કંઈક સાચો થયો, અત્યાર સુધી મિથ્યા હતો. એટલે કેવલમ જ્ઞાન મૂર્તિના બંને અર્થ છે. આપણે બંને અહીંયા ઘટાવીએ છીએ, કારણ કે બધા જ ગુરુ કંઈ છેક સુધીના હોતા નથી, કેવલ જ્ઞાની હોતા નથી. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, કૈવલ્ય ભાવની પ્રાપ્તિ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. કેવલ જ્ઞાનમાં ભલે 1 સેકન્ડનો પણ વાર હોય, 1 મિનિટની પણ વાર હોય, એક નહીં જેવું પણ કંઈક બાકી રહેતું હોય, તો ઉણા ઉણાને ઉણા છે. 12મા ગુણસ્થાનકના અંત સુધી, યાને કે કેવલ જ્ઞાન પ્રગટું હોય, એ પ્રાગટ્ય પહેલાંનો એક સમય, ત્યાં સુધી સત્પુરુષ, સત્શ્રુત, સદગુરુનું અવલંબન જીવને ઉપકારી છે, અનન્યપણે સહાયક છે, અનિવાર્ય છે. એવો જે મહિમા ગાયો છે, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. દ્વંદ્વથી પાર પર જઈને બેઠો છે, અને સુખ દુઃખ, હર્ષ શોક, શિયાળો ઉનાળો, કોઈ જાતના દ્વંદ્વ લાગતા નથી. એને ક્યાંય સુખ કે દુઃખ લાગતું નથી. એવી સ્થિત પ્રજ્ઞ દશા થઈ ગઈ છે, એવી જીવનમુક્ત દશા છે. આ સુખ દુઃખમાં લેપાતા નથી, ગુપાતા નથી. ભાન તો છે, વેદન તો થાય છે. પ્રથમ સમયે ગરમી લાગે છે, પ્રથમ સમયે ઠંડી લાગે છે, એ ભાન તો છે જ જીવને, પણ એને જાણે છે, માત્ર જાણે છે, માનતા નથી. એટલે દ્વંદ્વથી પર થઈ ગયેલા છે, એવી દ્વંદ્વાતીત દશા છે. અને પછી ગગન સદૃશમ, આકાશ જેવા અસંગ, અસીમ, મર્યાદા વિનાના આત્માની જ અમર્યાદ સત્તામાં મર્યાદા મારીએ છે. મહાસત્તા જે દર્શન ઉપયોગ છે એમાં જ રહે છે. અને આકાશ જેવા અનાસક્ત છે, નિર્લેપ છે. આકાશમાં વાદળા, વીજળી, તારા, નક્ષત્ર વગેરે વગેરે, ચંદ્ર, સૂર્ય દેખાય, પણ આકાશમાં આપણને દેખાય છે. આકાશને એથી કોઈ ફેર પડતો નથી, એ હોય કે ન હોય. આકાશ આકાશ જ છે, અવકાશ જ છે, એ અસંગ છે, નિર્મલ છે. એવી રીતે ગગન સદૃશમ, આકાશની જેમ અનાસક્ત, નિર્લેપ અને અસીમ એનું જ્ઞાન છે. તત્વમસ્યાદિ લક્ષ્યમ, તે તું જ છે, તે તું જ છે. અને તે જ પરમાત્મા, તે જ સદગુરુદેવ. અને જ્ઞાની અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. જો આવા સદગુરુ હોય તો એ સદગુરુમાં, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. અને એવો ભેદભાવ જીવને, મુમુક્ષુને, શિષ્યના પક્ષે રહેતો નથી. એટલે તું જ સાચો અને તારું જ લક્ષ્ય. તે જે પ્રાપ્ત કર્યું, તારી જે દશા છે, તારી જે ગતિ છે, એમાં જ મારી મતિ, એમાં જ મારી સંમતિ. તને જે સંમત તે બધું જ મને સંમત. પાર્ટલી ઓકે અને પાર્ટલી નોટ ઓકે, એગ્રીડ, નોટ એગ્રીડ ન ચાલે. જે કહ્યું છે તે બધું જ સંમત છે. સર્વ પુરુષોએ, જ્ઞાની સર્વ સત્પુરુષોએ સંમત કરેલું, સંમત કરવું. પ્રભુ શ્રીજીને ક્ષયિક સમ્યક દર્શન, નિર્વાણ સુધી લઈ જાય એવા 7 બોલવાળો પત્ર, 172મો પત્ર. અને તેમાં પણ છેલ્લો બોલ શું કીધો હશે તો કે વચ્ચેના બોલમાં આવી જાય છે તે, કે સત્પુરુષે સંમત કરેલું સર્વ સંમત કરવું.
એટલે તુજ ગતિ તુજ મતિ તુજ આશરો, એ જ મુજ મતિ મુજ આશરો મુજ અવલંબન. યશો વિજયજી મહારાજ એમ કહે, દેવચંદ્રજી મહારાજ કહે, આનંદગંજી મહારાજ કહે, દરેક જ્ઞાની અનંતા જ્ઞાનીનો એક જ મત હોય, પણ એક અજ્ઞાનીના કોટી અભિપ્રાય હોય, આપણે જાણીએ છીએ. તો એવો જેનો લક્ષ્ય થઈ ગયો છે, એકમાત્ર આત્માર્થે જીવવું, આત્માર્થે કહેવું અને પરમાર્થે જીવન ગાળવું, એ વાત આવીને ઊભી રહી. પછી એકમ, એક વસ્તુ છે એટલે એક આત્મતત્વ, અને આ એક જ હોય એટલે શુદ્ધ જ હોય, એને ક્યાંય કોઈનો વળગાડ લાગ્યો ન હોય. અને જે દેહ અને આત્મા, જળ અને ચેતન છે, એનો તો એણે વિવેક કરી લીધો છે, એટલે એકલો જ છે, અસંગ છે, નિર્મળ છે, પવિત્ર છે, એકાંત છે, એક ધર્મ જ પોતે પામી લીધો છે. નિત્યમ, હર હંમેશ સદાને માટેની વાત છે. 2-4 કલાક દિવસનો ટાઈમ ભક્તિ કરે, વાંચન કરે, રાત્રે ઊંઘી જાય, એશ કરે, આરામ કરે, આનંદ કરે, એમ ન ચાલે. દિવસ અને રાત સમયનો હિસાબ માંગ્યો છે, તો નિત્યમ સમય માત્રનું પણ અવકાશ ક્યાંતરું રહેતું નથી. શેમાં? તો કે પ્રભુ સ્મરણમાં, આત્મસ્મરણમાં. આત્મા તો યાદ રહે, પછી બીજી બધી ક્રિયા પ્રવૃત્તિ કરવી પડે, બધાને કરવી પડે, પણ પ્રથમ પોતે આત્મા છે, સામે પણ આત્મા છે, એ લક્ષ્ય થાય છે. એટલે તત્વમસ્યાદિ લક્ષ્યમ ઉપનિષદનું મહાવાક્ય છે. 4 વેદ, એમાં એક વેદનું આ મહાવાક્ય છે, તત્વમ અસી, તે તું છે, હું નહીં, તું નહીં, ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા, તે તું છે. હે સદગુરુદેવ, હે જ્ઞાની પરમાત્મા, તે તું છે. અને તે જ લક્ષ્યમાં જીવાઈ જાય તો આ જીવન સાર્થક છે. વિમલમ અચલમ, તું વિમલ છે, પવિત્ર છે, રાગદ્વેષરૂપી ભાવમલ નથી. પછી અચલમ, તું ચલિત થતો નથી. થોડોક સમય સારો ને થોડોક સમય નહીં, થોડોક સમય ભાવવાળો, થોડોક સમય નહીં, એમ તને કંઈ ચઢાવ ઉતરાવ આવતા નથી. કર્મના ઉદય તો બધાને આવે, પણ ઉદયાધીન પ્રવૃત્તિમાં પણ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય, એમાં લેપાય ગુપાય નહીં. ઉદય છે, આવે, સમપરિણતિએ સમભાવે વેદી લેવું, એના જેવો કોઈ મોટો સત્પુરુષાર્થ નથી. કૃપાળુ દેવે સૌભાગભાઈને પણ એ જ બોધ આપ્યો, આપણને પણ એ જ સદબોધ છે. તો એ વિમલમ અચલમ, એવો અચલ છે, એવી અચલ આત્મવૃત્તિ હોય, એ જ શૈલેષીકરણ છેલ્લે કરી શકે, બાકી કરી શકે નહીં. એટલે અહીંયાથી જ આત્માની એવી સ્થિરતા છે. મેરુ તો ડગે પણ મન જેના ના ડગે, બ્રહ્માંડ પડી જાય, દેહ પડી જાય, પ્રાણાંતે પણ પ્રતિજ્ઞા હોય, એનામાં કોઈ અસ્વીકાર ના આવે, વિરોધ ના આવે, એનું પાલન હોય, આજ્ઞાનું પાલન કરે, ગમે તે થાય. પણ હવે તો આ અને આ એક જ વાત, એક જ ગુરુ, એક જ સદગુરુ, એક જ પરમાત્મા, અને એમાં ન્યોચ્છાવરી. અને તો પછી શું થાય? તો કે સર્વદા સાક્ષીભૂતમ, સંપરિણતિએ માણી લેવાનો, વેધી લેવાનો બોધ તો આપ્યો, પણ થાય કેવી રીતે? કે તો કે સર્વદા, હર હંમેશ માટે સાક્ષીભૂતમ. અક્ષ એટલે ઇન્દ્રિય, આંખ પણ થાય, અને અક્ષ એટલે આત્મા પણ થાય. તો કે બધી ઇન્દ્રિયોથી ખબર તો પડે છે, પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. તો આત્માનું અસ્તિત્વ કે સત્તા ન હોય તો ખબર પડતી નથી. તો ખબર તો પડી, પણ આત્માની મહાસત્તા, યાને કે દર્શન ઉપયોગ છે, એમાં જ રહી જવા જેવું છે. નિર્વિકલ્પપણે જ બધું ભોગવી લેવા જેવું છે. એટલે કે સંપરિણતિપણે અહીંયા સાક્ષીભૂતમ એટલે સાક્ષી ભાવ, નિર્વિકલ્પતા. જેટલી નિસંગતા અસંગતા થાય તેટલી, સંપૂર્ણ તો થાય ત્યારે, પણ થોડીક થાય, એકવાર થાય, એ પણ એમ જ સૂચવે છે, પ્રેરણા આપે છે કે પછી પણ થઈ શકે છે. અને તેનું નામ સર્વદા સાક્ષીભૂતમ. ઉપનિષદમાં સર્વધિ સાક્ષીભૂતમ છે એટલો ફરક છે. ત્યાં ધી કહેતા બુદ્ધિ, એટલે કે બધી જ રીતે બુદ્ધિ, કારણ કે સદગુરુદેવનું કામ છે કે જીવને બુદ્ધિ તો બહુ છે, તો કે બુદ્ધિમાં વિદ્યાની પ્રતિષ્ઠા કરે છે, જ્ઞાનની પ્રતિષ્ઠા કરે છે. ત્યાં જ્ઞાન સ્વરૂપ છે એમ નથી કીધું, પણ બુદ્ધિ છે, પણ સદબોધ નથી થયો, જ્ઞાન છે, સમ્યક થયું નથી, અને એને વિદ્યાથી પ્રતિષ્ઠિત થાય છે. એટલે કે જે અજ્ઞાન હતું એને જ્ઞાન કરે છે, સમ્યક કરે છે, એટલે કે સમ્યક દર્શન રૂપી નેત્ર આપે છે. એટલે ત્યાં કહી દીધું સર્વધિ સાક્ષીભૂતમ, આપણે કહીએ સર્વદા સાક્ષીભૂતમ. ભાવાતીતમ, ભાવથી અતીત છે. ભાવ શું? એકેય ભાવ ન હોય, શુદ્ધ ભાવ પણ ન હોય, અહીંયા ભાવાતીત કેમ કહી દીધું હશે? આપને પ્રશ્ન થાય કે નહીં? મને જ થાય આવા. બધા ભાવથી પર તો શુભ ભાવથી પર, અશુભ ભાવથી પર, પણ શુદ્ધ ભાવ પણ ન હોય એમ તો બને જ નહીં. તો અહીંયા કંઈક ભાવ એટલે શું કહેવું હશે એમ થાય. તો કે ભાવાતીત અવસ્થા છે. ભાવ એટલે એક શબ્દ પદાર્થ પણ કહીએ છીએ, અને અતીત એટલે વીતી ગયું છે.
પર થઈ ગયો છે, ભિન્ન થઈ ગયો છે, જુદો થઈ ગયો છે, પૃથક થઈ ગયો છે. ભાવ તો હતા, આજેય હોય. પરમ પારિણામિક ભાવ સહજ સ્વભાવ મૂક્યો મુકાતો નથી, દીધો દેવાતો નથી. એ તો છે જ, પણ એને અન્ય પદાર્થથી, અન્ય ભાવથી, ઔપશમિક ભાવ, ક્ષાપશમિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, એને પણ પર્યાય કહી દીધી નિયમસારજીમાં. અને એથી પણ અળગો જે પોતાનો એક પરમ પારિણામિક ભાવ, સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, અહીંયા જ્ઞાયક ભાવ, અને એ પરમ પારિણામિક ભાવ જ રાખીએ. એ તો છે અને છે જ. નહીંતર તો આત્મા મટી જાય, ચેતન મટી જાય, જળ થઈ જાય. એ તો છે, પણ બીજા ભાવોથી પૃથક, જુદો, પર. અતીત એટલે ભૂતકાળ વીતી ગયું, એ જ એક અર્થ થતો નથી, પણ એથી પર છે, જુદા ગણી નાખ્યા છે. એ બીજા ભાવોથી જુદો છે, એટલે ભાવાતીતમ છે એમ સમજાય છે. પછી ત્રિગુણ રહિતમ, 3 ગુણ રહિત છે. સત્પુરુષમાં, સદગુરુમાં અનંત ગુણ હોય, તો અહીંયા ગુણ રહિત કહી દીધા. આત્માના અનંત ગુણ, આપણે અનંત ગુણના દરિયા ભર્યા કહીએ. કોઈ પણ જીવજંતુ આત્મામાં અનંત ગુણ, તો સદગુરુ સત્પુરુષમાં અનંત ગુણ. અને અહીંયા ગુણ રહિત કહી દીધું. પાછું ત્રિગુણ રહિતમ, તો કે 3 ગુણથી રહિત છે. એટલે વેદાંત દર્શનથી લઈએ, સાંખ્ય દર્શનથી લઈએ, એટલે કે ઇતર દર્શનથી લઈએ તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણથી રહિત છે. સત્વગુણ તો સાત્વિકતા છે, પણ એ મોક્ષમાં ઉપયોગી છે, સાધુતા છે, સજ્જનતા છે, શુભ ભાવ છે, પણ એને પણ ત્યાંથી છોડી દે છે. શુદ્ધ ભાવને જેમ છોડી દીધો કહેવાય કે સહજ સ્વભાવ જ રહ્યો, તેવી રીતે સત્વગુણમાં એ પ્રમાણે બધું છોડી દે છે. સત્વગુણથી પણ રહિત થાય છે. કેમ? તો કે આ 3 ગુણ ઇતર દર્શન પ્રમાણે માયા પ્રકૃતિ છે, માયાના ગુણ છે, એવી પ્રકૃતિ છે. એ તો પોસાય નહીં. જીવને માયાથી, મિથ્યાત્વથી તો પર જવાનું છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની અપૂર્વ અવસરમાં ગાઈએ છીએ. તો માયા પ્રત્યે પણ સાક્ષી ભાવે રહેવાનું છે. તો અહીંયા કહી દીધું સત્વગુણ પણ રહિત છે, સત્વગુણ વિનાના છે. રજોગુણ શું? તો કે હું કર્મ રજથી કરીને મલિન છું, ક્ષમાપનામાં બોલીએ તો એ ભગવાન સમયે કર્મ બાંધું છું. સમ્યક દર્શન નથી તો અનંત કર્મનો વ્યવસાયી છું. તો કે પોતાને સદગુરુદેવની વાત ચાલે છે અત્યારે. એને મોજ શોખની વૃત્તિ હોય, એને એશ આરામની વૃત્તિ હોય, એને કોઈને કોઈ રીતે એવું મનાવી દેવાની વૃત્તિ હોય. કંચન કામિનીનો ત્યાગી હોઈ શકે છે, ભલે અઘરું છે પણ થઈ શકે છે. કીર્તિની કામનાથી કોઈ પર રહી શકતું નથી. કોઈક સાચો વિરલો પુરુષ કૃપાળુદેવ જેવા કે 19મે વર્ષે શતાવધાન, અને પછી કીર્તિ ચોમેર વિશ્વમાં પ્રસરી ગઈ, પરદેશ લઈ જવાની વાત, તો કે ના, ભર યુવાનીમાં છોડી દીધું કે ન જોઈએ. આ મને આડું આવે છે, આ મને પ્રતિબંધ છે. તેવા પ્રભુને નમસ્કાર છે. એ વખતના એ ભાવને નમસ્કાર છે. એ ભૂમિને, એ ભાવને પણ નમસ્કાર છે. ભલે એ જળ લાગતું હોય, એ ધન્ય થઈ ગયું કે તે દિવસે કીર્તિને ફંગોળી દીધી છે. સાથે સાથે આખા હિન્દુસ્તાનમાં 2 જ જણ પાસે જ્યોતિષ જ્ઞાન, એમાં કૃપાળુદેવ જેવો તો એક જ પાસે હતું. તેમ છતાં પૂછ્યું ત્યારે કહી દીધું કે આપને ન વાપરવું હોય, ન ઉપયોગ કરવો હોય તો કાંઈ નહીં, પણ અમે તો બ્રાહ્મણ પંડિત, અમારો તો વ્યવસાય જ આ, અને અમે કાંઈક કરી શકીએ તો કેમ. તે વખતે કહે છે કે મારે એ કરવું નથી, કરાવવું નથી, અનુમોદવું નથી, એ કલ્પિત વિદ્યા છે, એમ પારમાર્થિક નથી, એમ કરીને એને પણ તિલાંજલિ આપી છે. કોઈ જાણે નહીં, ભૃગુ સંહિતામાંથી શોધતા માંડ જડે, અગર તો ઇન્ટરપ્રિટ કરવામાં વાંધા પડે એવી બધી વાત પણ જ્યોતિષની કયો, ત્રિકાળ જ્ઞાનીની જેમ કયો, કેવલ જ્ઞાનીની અદાથી બધું જાણતા હોવા છતાં એને ફગાવી છે અને ફેંસલો લીધો કે દેહ તે દેહ, જળ તે જળ, ચેતન તે ચેતન. આ મને શોભે નહીં, આ મારા માર્ગમાં મને આડું આવે છે. તો એવા કંચન કામિની છોડવા ઉપરાંત કીર્તિને ત્યાગનારો સદગુરુ મળે તો નમસ્કારને યોગ્ય છે, બાકી તો નમસ્કારને યોગ્ય પણ નથી. ગમે તેને ગુરુ કહી દઈએ છીએ, ગમે તેને સંત કહીએ છીએ, ગમે તેને સત્પુરુષ કહીએ છીએ, એ બહુ વિચારવા જેવી વાત છે. આ તત્વે જ આપણને રજડાવી રખડાવી મૂક્યા છે. સદગુરુના પક્ષે શિરે તો મોટી જવાબદારી છે. અને આ બોલાય છે, કહેવાય છે ત્યારે ભાન છે કે એક જ્ઞાની કે એક સદગુરુને અસદગુરુ કહી દઈએ અથવા ન માન્યતા કરીએ તો એમાં પણ અનંતા સદગુરુની આસાધના થાય છે. અને કહેવાનું હોય અને ન કહીએ, ન કહેવાનું હોય અને કહીએ તો પણ એટલી જ આસાધના અપરાધ થાય છે. પણ ચકાસવું જોઈએ, પરીક્ષક વૃત્તિ જોઈએ, અને સદગુરુના શિરે તો મોટી જવાબદારી છે. દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए, झुकाने वाले की जवाबदारी कोई और है, ज़्यादा है. અહીંયા કહી દીધું કે આવું છે ત્રિગુણ રહિતમ, એટલે રજોગુણ રહિત. આ રજોગુણમાં કર્મરજથી કરીને મલિન છું, એની સાથે સાથે જ્ઞાની પુરુષને
હું વિદ્યાનો જ્ઞાનનો પ્રચાર કરું, પ્રસાર કરું, કૃપાળુ દેવથી મને કંઈક શાંતિ વળી તો જગતના જીવોને પણ વળે, એટલા માટે એ જ્ઞાનના કૃપાળુ દેવની ભક્તિ પ્રભાવનાનો ભાવ રાખે છે, લક્ષ્ય રાખે છે. પણ એ લક્ષ્યમાં રજોગુણી ગુરુ થઈ જાય છે, જે બ્રહ્માને વિશેષણ છે એ જ ગુરુપદને પણ લાગુ પડી જાય છે. એટલે અહીંયા ભગવાને ઉપનિષદકારે ઘણું કહી દીધું છે કે ત્રિગુણ રહિતમ, એ રજોગુણ પણ માન્ય નથી. જો સત્વગુણ માન્ય ન હોય તો રજોગુણ ને તમોગુણ તો માન્ય હોય જ ક્યાંથી? સવાલ વિનાની વાત છે. અને તમસ ગુણ, તમોગુણ, તમસ કહેતા જ અંધકાર, બીજાને અંધારામાં હતા, પોતે અંધારામાં રહીએ અને બીજાને દુઃખ દેવાનો ભાવ, બીજાને અંધારામાં રાખવાનો ભાવ, એ સમય લૂંટી લેવા જેવું કમ ભાગ્ય પણ કોઈનું નથી. એ સદગુરુ ન હોય ત્યારે જ આવો સમય લૂંટી લે છે. અને મનુષ્ય ભાવ આપણો લૂંટાઈ જાય છે. એમાં બીજાને દુઃખ દેવાનો ભાવ એ તો દયામાં જાય છે. પણ અહીંયા તમોગુણમાં લીધું છે કે પોતાનું સારું લગાડવા, પોતાની લીટી મોટી કરવાની બદલે પણ બીજાની લીટી નાની કરવા જાય, એ તમસ ગુણ છે. હું અધિક, હું મહાન, તો પોતાની લીટી મોટી કરવી જોઈએ, પોતાની દશા વર્ધમાન કરવી જોઈએ. એની બદલે બીજો આમ છે, બીજા આમ છે, બીજું આમ છે, એટલે એની લીટી નાની કરવાનો ભાવ, એ પણ બીજાને દુઃખ દેવાનો ભાવ, અને એ પણ તમસ ગુણ છે, તમોગુણ છે. આ પુરુષે હદ કરી છે લખનારે, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમાવી. એવો સત થઈને બેઠેલો પુરુષ, તને નમસ્કાર છે. સમયના તેને નમસ્કાર છે, બાકી નથી. વિનયનું નમન સૌને છે, સલામ કોઈને નથી. સલામ જ્યાં છે ત્યાં છે. ફરી કહેવાનું મન થઈ જાય. આત્મસિદ્ધિજીની ગાથામાં કૃપાળદેવને લખવું પડ્યું, લખીને કરુણા કરીને ગયા. શબ્દ લખવો ન ગમે, એ સદગુરુને અસદગુરુ શબ્દ વાપરવો પડ્યો. અહો, અસદગુરુએ વિનયનો લાભ લહે જોય કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. એ કરુણા છે. એ અસદગુરુ થયા, થવાના, થનાર, ભાવિ, ભૂત, વર્તમાન, તો કે એ બધાને પ્રત્યે કરુણા છે. એટલે એને ઉગારી લેવા કહે છે. ભગવાન કેવું લખે છે? શાસ્ત્રીય અર્થ કરવાની બદલે વ્યાવહારિક વિનય ઔપચારિક રીતે જેમ થઈ જાય કે આ ન હજો, આ ન થજો, આ ન બનજો, કેવા લક્ષણ આપ્યા છે. આગળ જઈએ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એક જગ્યાએ સ્વાધ્યાય થયા પછીની વાતમાં એક પદ લખ્યું, એક કડી કહું કે પરમાર્થ દૃષ્ટિ શીખવે હણતું ન કોઈને. એક જીવ બીજા જીવને કાંઈ કરતો નથી, કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. તો પરમાર્થ દૃષ્ટિથી કંઈ આપણે કોઈને મારતા નથી કે જીવજંતુની હિંસા કરતા નથી, કોઈ કાંઈ કરી શકતું નથી. એમ પરમાર્થ દૃષ્ટિથી, શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિથી એમ કહેવાય છે. તો એમ કહે ને કે આપણે તો મસ્તુંય કાંઈ કરતા નથી, મેં બચાવ્યું તો કીડી બચી ગઈ, એમ તો નથી. એ પણ મનુષ્યત્વનું અભિમાન છે. તો પછી ત્યાં એમ કહેવાય કે આપણાથી થયું જ નથી, આપણે કાંઈ કરી શકતા નથી, આપણે નિમિત્ત માત્ર છીએ. પણ નિમિત્તનો તો સ્વીકાર છે. એનું થવાનું હોય તો થાય. એને બચાવવા જતાં એનું આયુષ્ય પૂરું થતું હોય તો એ મરી પણ જાય. તેમ છતાં આપણે કહીએ છીએ કે હિંસા ન કરવી અને અહિંસાનું પાલન કરવું. તો પરમાર્થ દૃષ્ટિ શીખવે છે હણતું ન કોઈને, ખમવું બધું પરમાર્થ અર્થે, ક્લેશ કારણ ખોઈને. જે કાંઈ છે તે સહી લેવું, ખમી લેવું, ખૂંદી લેવું, પરમાર્થ માટે ખૂંદી લેવાનું છે અને ક્લેશના કારણ ખોઈ દેવાના છે. સંયોગ સર્વ છૂટશે પણ જાણનારો જોઈ લે, આ સર્વદા સાક્ષીભૂતમ, કે જાણનારો જોઈ લે, બીજું બધું થયા કરે છે. સમજુ જનોના શોક કરતા લાભ સાચો લઈ લે. આ મનુષ્ય જીવન મળ્યું, લાવ લૂંટી લેવાનો છે, લૂંટમ લૂંટ કરવાનો છે. એટલે જ્યાંથી ત્યાંથી ઉઠલી ગુઠલી કરીને ઠીક લાગ્યું ન લાગ્યું રવાના, મળ્યું ન મળ્યું, ઓળખાણ પડી ન પડી, પરીક્ષક વૃત્તિ છે, ચાલો ત્યારે આ તો બરોબર નહીં, એમાં મૂકી દેતા પણ વાર નથી. ગ્રહણ કરતાંય વાર થાય તો થાય, પણ પછી મૂકી દેતા પણ વાર ન હોવી જોઈએ. એ કુળગુરુ એ મૂળ ગુરુ નથી. નિશ્ચયથી આત્મા જ ગુરુ છે. વ્યવહારથી જ્યારે વાત આવે છે ત્યારે બહુ સમજવા જેવી વાત છે. દેવવંદનમાં ગુરુનો મહિમા એટલે જેમ તેમ નથી. આ જ ભૂલે રખડાવ્યા છે એટલે તો સાયંકાલીન કે પ્રાતઃકાલીન દેવવંદન કહેતા સતદેવને વંદન હોવા કરતાં સદગુરુદેવને વંદન છે. સદગુરુદેવ વંદન કહીએ છીએ. જય સદગુરુ વંદન, જય સદગુરુદેવ વંદન. તો આ દેવવંદન બોલાય છે ત્યાં ગુરુદેવને વંદન છે, સતદેવને વંદન છે. સતદેવ અને સદગુરુમાં કોઈ ભેદ નથી. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દૃઢતા કરી દે છે. પછી બીજો શોધવાની વાર નથી. કૃપાળુદેવ છે જ
એમાં તો મિનમેક નથી, તો બીજો શોધવાની વાર નથી. બીજો શોધવા જવું પડે તેમ નથી, એ પ્રગટ છે. તમે પ્રત્યક્ષનો અર્થ શું કરો છો એ જ મને કદાચ સમજાતો નથી. પ્રત્યક્ષ એટલે સદેહે, સ્થૂળ, સજીવન, નજરે. અહીંયા બેઠા હોય ને ઘરની કે કોઈ જાણીતી વ્યક્તિની વાત આવે, ઘરનાની આવે, તરત એમ થાય કે ઓ શું થયું, એક્સિડન્ટ થયો, હોસ્પિટલમાં ગયા, પડી ગયા, વાગી ગયું વગેરે, તાદ્રોશ ચિતાર ખડો થઈ જાય. તો શું અહીંયા સદગુરુ કહેતા, પરમ કૃપાળુદેવ કહેતા આપણને તાદ્રોશ નથી થતું? ગમે ત્યાં હોઈએ એ પ્રત્યક્ષ જ છે. અને પ્રત્યક્ષનો અર્થ કરીએ ત્યારે ભક્તિ ભાવના આવેશમાં નથી કહેવાતું, પણ એમની વ્યાખ્યા છે. પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજી વચ્ચેની વાતચીતના સારાંશ રૂપે છે. બંનેએ કહ્યું છે, બંનેની વાતચીતના આધારે કહું છું. અને જે કહ્યું છે તે કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ. આત્મા પ્રાપ્ત કર્યો હોય તે પ્રત્યક્ષ પુરુષ. એ પરોક્ષ થઈ ગયો, અત્યારે ન હોય આપણી પાસે તો પણ પ્રત્યક્ષ છે. અને આત્મા પ્રાપ્ત કર્યો છે કે કેમ, એટલી ચકાસણી કે પરીક્ષા કૃતિ ન હોય, અથવા તો એવો એકરાર ન હોય, સ્વીકાર ન હોય, તો એને આપણે ગુરુ માનતા હશું? જ્યાં ગુરુ કહી જ દે કે જેને માન્યા છે ગુરુ કહી જ દે કે મને આત્મજ્ઞાન નથી, મને સમ્યક દર્શન નથી, મને નિશ્ચય અનુભવ નથી, આત્મ અનુભવ નથી, તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ, તો આપણે એને ગુરુ કહેવાય? હું તો જાહેરમાં પૂછવાની રજા લઉં છું. ન જ કહેવાય, ન કરીએ, ન વિચારીએ. વિચારીએ તો ખબર પડે કે કરાય કે ન કરાય. અને ગુરુના પક્ષે એટલી જ મોટી જવાબદારી છે કે એ સ્વીકારે પણ નહીં. એ સ્પષ્ટપણે કહી દે કે હું ગુરુ નથી, હું ગુરુ થતો નથી, ગુરુ થતો નથી. અમે ગુરુ બતાવીએ છીએ. કોણે કહ્યું? પ્રભુશ્રીજીએ. આટલો સમર્થ પુરુષ, અનંત લબ્ધિ નિધાન, એમાંથી ગૌતમ સ્વામીની અનંત, એમાંથી પ્રભુશ્રીજીની જેટલી હતી તેટલી હતી. એટલે અનંત ન બોલો તો અનેક તો બોલો, અમુક તો બોલો, એવો લબ્ધિ નિધાન, સંયમી, મુનિ, ત્યાગી, વૈરાગી, વિતરાગના માર્ગે ગયેલો, ડાયરેક્ટ પરમ કૃપાળુ પરમાત્માનો સંસ્પર્શ થયો, વસોમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. સૌભાગભાઈ જેવું દુર્લભ, મોટા મુનિવરને દુર્લભ એવું સમાધિ મરણ થશે, ક્ષાયિક સમ્યક દર્શનની છાપ આપી, ધર્મની સોંપણી, અને આયુષ્ય દીર્ઘ એટલે એ પણ અનુકૂળ હતું. બધી રીતે જોયું. અને પાછું 3 કાળ જાણે, કે અવધિ જ્ઞાનથી પણ જાણે, મનોપર્યો જ્ઞાનથી જાણે કે આ જીવને આજ્ઞા આપવા જેવી છે, આ જીવને આજ્ઞા કરવા જેવી નથી. તેમ છતાં પોતે પોતાનું આપોપું છોડીને, સમજી સમાઈને ન્યોચ્છાવરીથી આ પુરુષમાં અર્પણ થઈ ગયા, સમર્પણ થઈ ગયા. અને કહ્યું કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આવો સર્વસંગ પરિત્યાગી મુનિ, 5-5 વર્ષની ચારિત્ર પર્યાય, ત્યાર પછી પણ મુનિપણું તો છોડ્યું નથી, દીક્ષિત અવસ્થા છે. અને તેમ છતાં પરમાત્માને વફાદાર, કૃપાળુદેવને વફાદાર, જીન શાસનને વફાદાર, અનેક ઉપસર્ગ પરિસહ સહન કર્યા. અને માર્ગ કેમ મૂકવો? આજે માર્ગ કેવો સહેલો છે, બોલી જવું સહેલું છે. એ વખતે એટલા વર્ષમાં કૃપાળુદેવના નિર્વાણ પછી 17 વર્ષ તો ક્યાંય જતા રહ્યા. અને ત્યાર પછી એમ થયું કે હવે હું કૃપાળુદેવનું નામ 2-5-10 જણા જાણે છે, હે પ્રભુના દોરા 2-5-10 જાણે છે, હું કેવી રીતે માર્ગ મૂકું? અને છતાં માર્ગ પ્રવર્તાવ્યો. તે કોના નામે? તો કે શ્રીમદ રાજચંદ્ર પ્રભુના નામે. એટલે નામ પોતાનું ને કામ આપણું, નામ ભગવાનનું ને કામ આપણું એમ નહીં, પણ નામ જેનું છે એની જ નામના છે. એનાથી ઉજળા છીએ, આપણાથી ઉજળા નથી. આત્મા સ્વયં પ્રકાશિત છે, પણ ભાન કોણે કરાવ્યું? આત્માને આત્માનું શરણ કોણે પકડાવ્યું? અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, એ પ્રત્યક્ષ પુરુષે કહ્યું. તો આપણે વાત કરતા હતા, આગળ જઈએ કે આનંદમાનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ યોગીન્દ્ર મિડ્યમ ભવરોગ વૈદ્યમ શ્રીમદ ગુરુમ નિત્યમ અહમ નમામી. અહીંયા છંદ બદલાયો, ઉપજાતિ છંદમાં અત્યંત કરુણ, મંદાક્રાંતા કરતાં પણ કરુણ જેને કહી શકાય તેવો છંદ. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, ઉપજાતિ છંદ. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, ઉપજાતિ છંદ. સંતબાલજીએ પાપનો પ્રાયશ્ચિત લખ્યું, એમાં પણ કેટલું ઉપજાતિ છંદમાં સુંદર આવે. અહીંયા પણ આ ઉપજાતિ છંદની વાત છે. આ પણ ઉપનિષદમાં, અને આમ જુઓ તો ગુરુ ગીતા નામનું પુસ્તક, ગુરુ ગીતાના શાસ્ત્રમાં આ શ્લોક મૂકેલો છે. એટલે ઉપનિષદમાં કદાચ મળે કે નહીં, પણ ગુરુ ગીતામાં મળશે. અને ગુરુ ગીતા એટલે બીજું કાંઈ નથી પણ શિવજી અને પાર્વતીજી, શંકર અને ભવાની, ઉમા અને મહેશ, એ બંને હિમાલય પર્વત પર વિચરી રહ્યા છે. અને ત્યાં શું ગુરુ ને શું શિષ્યા,
તો પાર્વતીજીના કોઈક પ્રશ્નના અનુસંધાનમાં શિવજીને મન થયું કે આજ તો બધું કહી દઉં, આપી દઉં, એટલે ઘણું બધું કહ્યું છે. એ સ્કંદ પુરાણ, એ સ્કંદ પુરાણનો કેટલોક ભાગ, બહુ જ નાનો ભાગ, તે ગુરુ ગીતા છે. અને તે શિવજીના મુખેથી નીકળ્યું છે. અને તે જે કહ્યું છે તે કે આનંદમ આનંદકરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. પોતે આનંદ સ્વરૂપ તો છે જ, સદગુરુદેવને આત્માની પ્રાપ્તિ એટલે આનંદ સ્વરૂપ. પછી આનંદ કરમ, આનંદનો કરનાર છે, પ્રસન્નતા અર્પે છે. એટલે પ્રસન્ન કોણ આપી શકે, કોણ થઈ શકે? તો કે પોતે પ્રસન્ન હોય તો. આપણે ખુશ તો જગત ખુશ લાગે, આપણે નાખુશ તો જગત નાખુશ. આપણું કાંઈક રિઝલ્ટ ખરાબ, આપણે ક્યાંક ફેલ્યોર, આપણું કાંઈક નેગેટિવ, એટલે દુનિયા આખી આપણને ગ્લુમી, ગ્લાનિમય, વિષણ, વિષાદમય, જુદી જુદી ખેદમય જ લાગે. અને આપણે ખુશ તો બધું જ પ્રસન્ન. ચિત્તે પ્રસન્ને જગતમ પ્રસન્નમ. તો અહીંયા પ્રસન્ન કોણ? તો કે રાગ દ્વેષ રહિત છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતના માર્ગે પડેલા છે. સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે એવો જે રાગ દ્વેષ રહિત પુરુષ. અને એ આનંદમ આનંદ કરમ પ્રસન્નમ. પોતે આનંદમય, બીજાને પણ આનંદ આપી શકે. પોતે પ્રસન્ન, બીજાને પણ પ્રસન્નતા આપી શકે. પોતે રાગદ્વેષ રહિત, બીજાને રાગદ્વેષ રહિત કરી શકે. નિજ બોધ રૂપમ. પોતે જ બોધ સ્વરૂપ છે. ગાંધીજી, મહાત્મા ગાંધીજી, મેરા જીવન મેરા સંદેશ, તો એ માની લઈએ. કેટલાય સત્પુરુષો કહે, માની લઈએ. તો અહીંયા ભગવાન એમ જ કહે છે કે પોતાને બોધ પ્રગટ્યો છે, પોતાને પોતાનો યથાર્થ બોધ થયે પ્રાપ્ત થાય છે. આત્મત્વ પ્રાપ્ત થાય છે. કેવી રીતે થાય છે? પોતાને જ પોતાનો બોધ લાગે છે. પોતે કોણ? આત્મા. આત્મા શું? જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ઉપયોગ સ્વરૂપ. અને એનો યથાર્થ બોધ લાગ્યો ત્યારે પોતે જ બોધ સ્વરૂપ. કૃપાળદેવના કેટલા પત્રોમાં આવે, લિખિતંગ બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ. આ શું છે કે દશા પ્રગટી ગઈ છે. સહજ ને સહજાત્મ સ્વરૂપે આવે, પણ એ પહેલાં બોધ સ્વરૂપ આવે છે. એ પહેલાં સમાધિ આવે, લિખિતંગ સમાધિ. સમાધિમાં અને કૃપાળદેવમાં કોઈ ભેદ જ નહીં, પર્યાય શબ્દ એવી રીતે મૂકી દીધું. તો અહીંયા પોતે જ બોધ સ્વરૂપ. એને વિશેષણ શું લાગે? તો કે શ્રી બોધ, યથાર્થ બોધના યથાયોગ્ય. અહીંયા નિજબોધ રૂપમ, એવી બોધદાયક દશા થઈ ગઈ છે. પોતાને બોધ લાગ્યો હોય તો જ બીજાને બોધ મળી શકે, આપી શકે એવી દશા છે. અને યોગેન્દ્ર મીડિયમ, અહીંયા અનુસ્વાર અવગ્રહ નથી, મીડિયમ છે, નિયમ નથી. યોગેન્દ્ર મીડિયમ ખરેખર ડ જ છે. સંસ્કૃત ભાષામાં અવગ્રહ ડ જેવું આવે એને અવગ્રહ કહેવાય, એ નથી, પણ અહીંયા સાચો ડ છે. એટલે મીડિયમ એટલે વખાણવા લાયક, સ્તુતિ કરવા લાયક, પ્રશંસવા લાયક. તો કે યોગી જનોએ, યોગેન્દ્ર જનોએ, યોગી રાજોએ પણ જેને વખાણ્યા છે એવા ભવરોગ વૈદ્યમ, એ ભગવાન મને ભવરોગ જ લાગતો નથી, નહીતર તો વૈદ્ય તરીકે આપને વૈદ્ય ગણીને હું આવું. અને ભવરોગ લાગે છે તો હું આપને વૈદ્ય ગણતી નથી કે ગણતો નથી, ડૉક્ટર ગણતો નથી. દેહના ડૉક્ટર પાસે જવાની, સ્પેશિયલ્ટી પ્રમાણે જવાની ખબર પડે. પણ અહીંયા આપણને આ ભગવાન સાચો, બધી જ સ્પેશિયલ્ટી જેનામાં છે, સર્વજ્ઞતા છે, એવા પુરુષ પાસે એ નાડ પારખીને આપશે. આ કાળમાં જન્મીને ગયેલા પુરુષ છે, આપણી નાડ જાણે છે, બરાબર પરખે છે, ઓળખે છે અને પછી નિદાન કરે છે. આજે કયો ડૉક્ટર સાચું નિદાન પણ કરી શકે છે? માફ કરજો દેહના ડૉક્ટર્સ, પણ બહુ જ ઓછા, અને બહુ જ ઓછા કેસમાં, અને બહુ જ ઓછા યથાયોગ્ય સમયે કરે તો પાછળથી કરે તો નિદાન કરી શકે છે. યથાયોગ્ય નિદાન, ડાયગ્નોસિસમાં જીવનું જીવન કે આયુષ્ય પૂરું થઈ જતું હશે. સાચું નિદાન કરે અને સાચું નિવારણ કરે. માનો કે નિદાન કર્યું તો કે નિવારણ માટે બધે ફંબલ થવાનું કે, તો એમ નહીં. આ તો કે તમારું કારણ, તમારું નિદાન એટલે મૂળ કારણ, ડાયગ્નોસિસ. તમારું મૂળ કારણ શું છે? જીવ રોગી કેમ છે, ભવરોગ કેમ છે, સંસારમાં કેમ આથડે છે, અને પછી એનું નિવારણ. એને જે પથ્ય છે તે આપે છે. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ઔષધ અને વિચાર એ ધ્યાનની વાત કરવી છે, પણ મને પથ્ય શું છે, પરેજી પાડવાની છે, એમાં લક્ષ નથી. તો સદગુરુની આજ્ઞા પરેજી છે, પથ્ય છે, અને એના માટે સાચો સદગુરુ પુરુષ જોઈએ, નહીંતર તો કંઈ વાત જ બગડી જાય છે, વણસી જાય છે. એટલે ફરીથી એવા ગુરુને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. એ જ શિવજીના શબ્દોમાં કહું તો, કરુણા ખડગ પાતેન છિત્વા પાશાષ્ટકમ શિશોઃ સમ્યક આનંદજનક સદગુરુ સહ અભિધીયતે. એને હું સદગુરુ કહું છું કે જે કરુણારૂપી તલવારના પ્રહારથી શિષ્યના 8 પાશ કાપી નાખે છે. પાશ બંધન, દોરડું, 8 દોરડું છે, દોરડા છે તે કપાઈ જાય છે. કયા 8 દોરડા છે? આ બાજુ ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારે દયા મૂકી, આ બાજુ શિવજી આપણને 8 પ્રકારના પાશ કાપવાની, બંધન કાપવાની વાત કરે.
તો કે પહેલું જ દયા મૂક્યું કે અંતે તો સત્પુરુષે દયા પણ મૂકવાની છે, પોતાનું કરીને ચાલ્યા જવાનું છે, એ પણ છેલ્લે મૂકી દે છે. કૃપાળુદેવ પ્રભુશ્રીજી પછી પણ બધા એમ જ કહે છે કે એ પણ મૂકવાનું છે. તો દયા, શંકા, ભય, લજ્જા, નિંદા, કુળ, શીલ અને ધન, આ 8 બંધન છે, સંસારમાં રખડાવનાર છે. આપણા જ પ્રોબ્લેમ, આપણા જ પ્રશ્નની વાત ત્યાં મૂકી દીધી છે. આ શિવજીએ મૂકી દીધી, કૈલાસ માનસરોવર પર મૂકી દીધી અને પછી સ્કંદ પુરાણમાં લખાઈ ગઈ. યસ્ય દર્શન માત્રેણ મનસઃ સ્યાત પ્રસન્નતા, એ જ શિવજી આગળ કહે છે કે જેના દર્શન માત્રથી પણ પ્રસન્નતા થઈ જાય છે, નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક છે તે, જેના દર્શન માત્રથી મન પ્રસન્ન બને, પછી સ્વયં ભૂયાત ધૃતિશ્ચ, પોતે જ આપમેળે ધીરજ અને શાંતિ જેને થઈ જાય તે પરમ ગુરુ છે. ગુરુને કહેવુંય પડતું નથી, પણ પોતાની મેળે શાંતિ વેદાય, પ્રસન્નતા વેદાય. કૃપાળુદેવના સન્મુખ આવીએ, સાચા અર્થમાં તો સન્મુખ થઈએ ત્યારે, અને દર્શન કરીએ, અને તે વખતે આપણને જો દર્શનમાં શાંતિનો, સંપરિણતિનો, અસંગતાનો લક્ષ ન થાય તો એ દર્શન નથી, એ તો પરિપૂર્ણ છે. આપણને થવું જોઈએ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને. નિરાગી શાંત મૂર્તિ તમારી, શાંતિનાથ સ્તુતિમાં ભગવાને લખ્યું, એ જ વસ્તુ અહીંયા આવી. આગળ જઈએ. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ ભજામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ સ્મરામી. હવે અહીંયા પરબ્રહ્મ શું છે? તો કે પર અને બ્રહ્મ. પર એટલે પરમ શ્રેષ્ઠ જે કહીએ તે, અને બ્રહ્મ એટલે આત્મા. પરબ્રહ્મનો સીધો સાદો અર્થ પરમાત્મા. બ્રહ્મ, પરબ્રહ્મ, લટકા કરે જે કહીએ એટલે આત્મા પોતે જ અંતરાત્મા થઈ ગયો, પરમાત્મા પદની પ્રાપ્તિ થાય એટલે પોતાનો જ આત્મા પરમાત્મા પદ સાથે આપણે કહીએ તે લેકા કરે, મોજ માણે, રંદો રમતા રામ, ચિદાનંદની મસ્તીમાં આવી જાય, એ મસ્ત ફકીર થઈ જાય, એ મસ્તાનો પુરુષ થઈ જાય, એ મસ્ત મહાત્મા બની જાય, તે જ કહેવું છે, બીજું કાંઈ નથી. એટલે તે પરબ્રહ્મ. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી, એવા જે કોઈ ગુરુ છે પરમાત્મા છે, પરમાત્માને ગુરુમાં કોઈ ભેદ નથી, એને હું વધું છું, નમસ્કાર કરું છું. અહીંયા વંદન નથી, વધું છું, વદામી છે. એટલે હે ભગવાન, હું આપની સાથે બોલું છું, મારું ગમે તે વાણી વર્તન હોય, આપ મારાથી વિમુખ ન થાવ. ગુરુ શિષ્યનો સંવાદ હોય અથવા બે વ્યક્તિ વાત કરતી હોય, અને ત્યારે બોલનાર વ્યક્તિ, સાંભળનાર વ્યક્તિ હોંકારો ભણતી હોય, એ હું શું છે? હ અને રસ્વ હું, અને માથે મીંડું હું, એટલે હ પણ આવે, હું પણ આવે. એ હું જે હુંકાર છે, હાજી કયો તો હાજી, જીહા કયો તો જીહા, અને જે કાંઈ હાજીઓ પુરાવે છે એટલે ખુશામતની રીતે નહીં, પણ હું સાંભળું છું. અને ગુરુ એમ કહે છે કે આર યુ વોકિંગ વિથ મી, તું મારી સાથે છે, મને સાંભળે છે, ફોલો કરે છે, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળે છે, જુએ છે. જેમ ઘરના વ્યવહારના પ્રસંગમાં, તેમ ગુરુ શિષ્યના સંબંધમાં તો આપ શિષ્યના મુખે કેવડાવે છે કે હાજી હું સાંભળું છું, હું છું શ્રીમદ પરબ્રહ્મ ગુરુ, હું વદામી, હું આપનું સાંભળું છું, આપની સાથે બોલું છું. આપે આ બોલા લીધા હોય તો ખબર નથી, પણ આપ બોલી રહ્યા છો એટલે હું પણ આપની સાથે છું, બોલું છું, સાંભળું છું. એ વદામીનો અર્થ થયો. અને સાથે સાથે હું કહ્યું મેં, તો હું શું? તો કે હું એ બીજું કાંઈ નથી. હમણાં વાત થઈ 2 દિવસ પર, ઓમ છે. હયાતી અસ્તિત્વ, રસ્વ ઉ, એટલે ઉ એટલે જ્ઞાન સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, અને માથે મીંડું તે મોક્ષ સ્વરૂપ છે, સિદ્ધનું સ્વરૂપ છે. એટલે હું હયાત છું. આપણે વ્યવહારમાં કહીએ કે હજુ તો બેઠા છીએ, હજુ જતા રહ્યા નથી, હજુ બહારગામ ગયા નથી, હજુ ઉપર ગયા નથી, હજી તો છીએ. એટલે કે આપણે સાથે કોન્ટેક્ટ છે, પ્રત્યક્ષ વાતચીત થાય છે. તો કે એ હયાતી પોતાનું અસ્તિત્વ, આત્માનું સત, એ સાબિત કર્યું. પછી જ્ઞાન સ્વરૂપ કર્યું તે ઉ, કારણ કે વિષ્ણુ ઉ એ હંમેશા જ્ઞાન સ્વરૂપ છે. અને પછી ઉ કરીને ઉપર મ કરીએ છીએ, હું બોલીએ છીએ. એ જે મકાર છે એ હંમેશા સ્થિતિ સૂચક છે. એટલે કે ઉત્પાદવ્યય દ્રવ્યયુક્તમ સત, આ મારી હયાતી છે, હું આત્મા સ્વરૂપ છું, મારો સ્વભાવ છે, મને એનું ભાન કરાવી રહ્યા છો. હું સાંભળું છું. એટલે શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી. બાકી તો હે પરમાત્મા, હે પરમ સત, તારા 1000 નામ, આમ તો અનંત નામો એ સત કહેવાયું છે, એમાં 1000 નામ તો તને કયા નામે કંકોત્રી લખવી? તારા 1000 નામ છે. એટલે હું શું પણ બોલું છું તારી સાથે, તને 108 નામથી નવાજીશ કરું, 1008થી કરું, તારા તો અનંત છે, પણ બોલું છું, સાંભળું છું, મને ભાન કરાવો છો તો સાંભળું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, તને નમસ્કાર કરું છું. તે બાહ્ય વિભૂતિથી તીર્થંકર દેવને પણ સમંત ભદ્રાચાર્યજી
સિંહની ગર્જનાથી કહેતા એમ કહે છે કે અષ્ટ પ્રાતિહાર્ય છે, દેવલોકના દેવોએ નિર્માયેલું આ સમવસ્ત્રણ છે એટલે નમસ્કાર નથી કરતા, એવા બાહ્ય આડંબર વેશને અમે નમસ્કાર કરતા નથી. અમે એ રિયાલિટી હોવા છતાં તીર્થંકર દેવનું તો શોભા છે, આડંબર નથી, તો પણ અમને બાહ્ય શોભા લાગે છે, એટલું ભાન આવી ગયું. પણ અમે તો તારામાં રહેલું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, સાંગોપાંગ કરી છે, યથાખ્યાત ચારિત્ર પ્રગટાવ્યું છે. આત્માને જેમ છે તેમ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. કેવલ જ્ઞાની સયોગી જૈન તીર્થંકર દેવની દેશના શું કહેવાપણું બાકી હોય, અને એમાં જે છે તેને નમસ્કાર કરું છું. તો શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, અને બાહ્ય દેહ યષ્ટિને નમસ્કાર નથી, પણ તારા અંતર સ્વરૂપને, અંતર જગતને હું નમસ્કાર કરું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ ભજામી. હે પરમાત્મા, હું તારી ભક્તિ કરું છું, તારું ભજન કરું છું, એટલે સ્તવન કરું છું, હું તને ભજું છું. એક પદાર્થ છે, ભક્તિ એ પણ પદાર્થ છે, અને હું તને તારી ભક્તિ કરું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ સ્મરામી. હું તારું સ્મરણ કરું છું, હું તને ભૂલી ગયો નથી. મંત્રે મંત્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે ગમે તે થાય પણ હું મંત્રાઈ ગયો છું. હું તને મંત્ર સ્મરણ રૂપે પણ યાદ કરું છું. છેવટ કાંઈ નહીં તો ચિત્રપટજી મુદ્રા રૂપે યાદ કરું છું. છેવટ તારું એક વચન યાદ કરું છું. છેવટ મનોમન તારા મય છું, તારાથી છું, અને તારાથી ઉજળા છીએ એમ છે એ ભાન તો હર હંમેશ રહે છે. એટલે હું તને ભૂલ્યો નથી, અને વિશારું સારું સમરણ તમારું સતત હો. અનંત કાળના પરિભ્રમણમાં હવે તો હે સ્વામી તવ ચરણની ભેટ થઈ, તો સુણાવો સદબોધો ભવતરણ શ્રદ્ધા પ્રગટજો. છૂટું છૂટું ક્યારે સ્વગત ભણકારા જગવજો. વિસારું સારું હવે શું કામ ભૂલું, સમરણ સ્મરણ તમારું સતત હો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બહુ સુંદર સ્તુતિ કરી છે. બાકી તો જેટલું કહીએ તેટલું થોડું. આગળનો શ્લોક લઈએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને ગુરુ જ મહેશ છે. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવ્યા એટલે આ પણ શિવ પાર્વતીની વાત, ગુરુ ગીતાની વાત. ગુરુ ગીતાનો શ્લોક બચપણથી કદાચ સાંભળેલો, બધાને ગોખાઈ ગયેલો મુખપાઠ, અનુષ્ટુપ છંદમાં, અને આ ગુરુની સ્તુતિ છે. સર્વને માન્ય હોય, કોઈ પણ જીવ જંતુ માત્રને માન્ય હોય તેવી આ સ્તુતિ, અને બધાને આવડતી હોય તેવી સ્તુતિ. પણ ભાવ શું છે કે બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. તો ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને ગુરુ જ મહેશ કેવી રીતે હોય? આત્મા પોતે કર્મ કરે છે, શુભાશુભ ભાવ કરે છે, એટલે પોતે જ પોતાનો બ્રહ્મા છે, અને પોતે જ પોતાના કર્મ ઓછા કરે છે, માર્ગ આપે છે, અને શુભ ભાવ શુદ્ધ ભાવ એમ શુભાશુભ છેદતા શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરે છે. પોતે જ વિષ્ણુ છે, અને પોતે જ પોતાના કેટલાક કર્મો બાળશે, સંપૂર્ણ બાળશે. એટલે મહેશ્વર, શિવજી, શંકર, મહાદેવ અને મોક્ષે જશે. તો એમાં ગુરુ ક્યાં આવ્યા એ વિચારવાનું છે. તો કે ગુરુ અને બ્રહ્માની સરખામણી કરે છે. તો કે બ્રહ્મા એ સ્થૂળ જગતનું સર્જન કરે છે એમ કહે છે, એક દર્શન માન્યતા ધરાવે છે. અને ગુરુ છે એ શિષ્યના જ્ઞાનરૂપી સૂક્ષ્મ જગતનું વિસ્તાર કરે છે, પ્રસારણ કરે છે. એટલે બંને રીતે જુઓ તો ગુરુ અને બ્રહ્મા સરખા છે. બ્રહ્માની સૃષ્ટિને અંત છે, જ્યારે ગુરુની સૃષ્ટિ એટલે કે શિષ્યનું કે ગુરુનું જ્ઞાન એ અનંતું છે, એ વિશ્વ જ જુદું છે. અને જીવને મૃત્યુનો વારસદાર બ્રહ્મા બનાવે છે કે એક ભવ બીજો ભવ, એક દેહ બીજું ખોળ્યું. પણ ગુરુ છે એ તો શિષ્યને જ્ઞાનનું અમૃત એવું સિંચે છે કે અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યા તદયો તજ ક્યું કર દેહ ધરેંગે. તમે દેહાદિક દશા, તમને દેહ નહીં તો અમને પણ દેહ નહીં, જો અમે આપને અનુસરીશું તો, અને દૃષ્ટિ બીજે નહીં નાખીએ તો, વચ્ચેથી ફંટાઈ નહીં જઈએ તો. પછી જગત 6 વિકારયુક્ત છે એમ બ્રહ્મા કહે કે જન્મે પછી છે, પછી વૃદ્ધિ થાય છે, પરિવર્તન થાય છે, ક્ષીણ થાય છે, નાશ પામે છે. આ 6 વિકાર મુખ્ય કહેવાય જગતમાં. તો અહીંયા પણ સદગુરુ શું કરે છે તો કે જ્ઞાનનું વિશ્વ છે, હર હંમેશ એમાં સદૈવ વર્ધમાન જ છે, એ વધતું જ જાય છે. જ્ઞાનનો ખજાનો કોઈ દિવસ ઘટે નહીં, સમજણનો ખજાનો ભંડાર ખૂટે નહીં. ગુરુ ગમે એટલું આપે. જ્ઞાની ગુરુ દાની રે સદાવ્રત જેનું સદા, મહાદાની છે, અને એ ખૂટતું જ નથી. અને આપણે પણ જાણીએ કે વિદ્યા વર્ધતે વર્ધનમ, હંમેશા વિદ્યા વર્તતી જ હોય.
વ્યય કરો તો પણ વર્તી જ હોય, એમાં ઘટાડો થાય નહીં, એ જ્ઞાન છે. અહીંયા બ્રહ્મા અને ગુરુનો મોટો ભેદ પડે છે. પછી વિશ્વ વાસનામય છે, એટલે કે ત્રિગુણાત્મક છે. તો ત્રિગુણાત્મક શું કહ્યું? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને પ્રકૃતિ અને માયા છે. જ્યારે ગુરુ ત્રિગુણાતીત છે અને જીવોને ત્રિગુણાતીત કરે છે. માયા મોહને મિથ્યાત્વમાંથી બહાર કાઢે છે. એની બુદ્ધિમાં વિદ્યાની, જ્ઞાનની પ્રતિષ્ઠા કરે છે. એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં લઈ જાય છે. આત્મા હોવા છતાં ઓળખતો નહોતો, એનું ઓળખાણ પાડે છે. એટલે બ્રહ્મા આત્મભૂ કહેવાય, તો ગુરુ સ્વયંભૂ કહેવાય, કે પોતાનું જ્ઞાન એમ શિષ્યના પક્ષે પણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. તો કે તું સ્વયંભૂ છે, મારામાંય જ્ઞાન પડેલું છે, તારામાંય જ્ઞાન પડેલું છે, મારે કલ્યાણ કર્યું છે, મેં કર્યું છે, કરવું છે, તારે પણ કલ્યાણ કરવું છે. તો તું મોક્ષાભિલાષી થયો એ જ અંશે કલ્યાણવત છે, અને તને જ તારું આપી દેવું છે, બીજેથી લાવવાનું નથી. જે કાંઈ બધી છે, અવગુણ છે, દુર્ગુણ છે, એ કાઢી નાખવાના છે. એટલે તારો સત્ગુણ જે છે એ તો છે અને છે જ નહીં. એક સદગુણ પણ મુખ બતાવવું શું નહીં, એકે સદગુણ એમ નથી. એ પ્રભુના 20 દોરામાં કહેવાનું મન થઈ જાય છે. કૃપાદેવની વાણી છે, નહીં એક સદગુણ. એ સત્ગુણ શું? તો કે આત્માનું અસ્તિત્વ જ આત્માએ અનુભવ્યું નહીં. હજુ મને સમ્યક દર્શન જ ન થયું, આત્મજ્ઞાન જ ન થયું, સત્ગુણ જ પ્રગટ્યો નથી. હું મુખ બતાવવા જેવો નથી, મિથ્યાત્વી છું, હું મોં છુપાવીને આવું છું. એમ જે હે પ્રભુના દોરામાં કહીએ છીએ તે. એટલે કે જીનવાણી, ગુરુવાણી, રાજવાણીનો આપણે અક્ષર માત્રમાં પણ, ઉચ્ચારમાં પણ જરાય ભેદ ન થાય. એટલા માટે બીજી એક વાત, આડવાત, કે સદગુરુ શબ્દ છે, સદગુરુ નથી. સદગુરુ કહીએ છીએ તો સત્વતા અગુરુ થાય છે, એ ઠીક લાગતું નથી. એટલે આપણે બને ત્યાં સુધી સદગુરુ શબ્દ ગાવા બોલવા જેવું છે. અહીંયા બ્રહ્માની વાત કરી રહ્યા હતા, કમલાસન ઉપર હોય છે, બરાબર. બ્રહ્મા એટલે કમળ પર હોય. તો ગુરુદેવ, તો કે ગુરુદેવ કે ગુરુજી કે સદગુરુદેવ એ હંમેશા પદ્માસનમાં કહેવાય. ઊભો કાયક કરે ત્યારે જીન મુદ્રા, પણ નહીતર લગભગ પદ્માસનમાં હોય, અને એમનો ઉપદેશ પદ્માસનમાં હોય. એ કમલાસન પર ન હોય. આપણે કલ્પનાથી, અહોભાવથી કમળમાં બેસાડીએ તે જુદી વાત છે, પણ ખરેખર આ મોટો ડિફરન્સ છે. 4 મુખ, બ્રહ્માના 4 મુખ કહેવાય, ખરું કે 3 મુખ કહેવાય? 4 મુખ. 3 હતા ને ચોથું જોઈતું તો એવી કંઈક વાત છે. તો 4 મુખ. તો કે ગુરુ ભગવાન એ પણ વ્યાખ્યાનમાં, જે સાચા ગુરુ કહીએ, યથાર્થ વક્તા કહીએ, તેવા ગુરુના વ્યાખ્યાનમાં પણ 4 વસ્તુ મુખ્ય આવે. તો કઈ આવે? તો કે જ્ઞાનનું જે કંઈ વાંચન થતું હોય તે આવે, એનું ધારણ આવે, પોતે ધારીને બેઠા હોય પછી કહેતા હોય, પછી તથ્ય સુધારણા આવે, એટલે કે જ્ઞાનનું પરિમાર્જન, સુસંસ્કારિત આવૃત્તિ બહાર પડતી હોય, અને ત્યાર પછી સંક્રમણ, જે શક્તિપાત કહેવાય છે તેવી રીતે એ સામાજીવને, શ્રોતામાં પણ એવું સંક્રમણ કરે છે, ટ્રાન્ઝિટ થાય છે, ટ્રાન્ઝિશન પીરિયડ છે, એટલે સંક્રમી જાય છે. જે અશુભ ભાવો લઈને આવ્યા હોય એ શ્રોતાના ભાવો પણ શુભમાં ઢોળાઈ જાય છે, અને જે શુભ ભાવ હોય એમાં મંદતામાંથી તીવ્રતર શુભ ભાવ થાય, અને એમ છેદ થઈ જતા જેવી જેની યોગ્યતા કે અધિકારીપણું કે પાત્રતા, એમ કોઈક વખત સદગુરુના ઉપદેશમાં, વ્યાખ્યાનમાં, અને જે કંઈ ઉપદેશ કે સ્વાધ્યાય થતો હોય કે જે થતું હોય, પોતાનો પણ સ્વાધ્યાય છે. વક્તા અને શ્રોતા તો કન્વિનિયન્સ માટે સામસામા બેસીએ છીએ, બાકી ભેદ નથી. તો એ વખતે એની પણ પરિણતિ આગળ ચાલે છે, અને તે જ સમયે સમય માત્રના અનવકાશે કોઈક શબ્દ લાગી જાય, વાગી જાય નથી કહેતી, લાગી જાય, લગ્ની લાગી જાય, ચોંટી જાય, વળગી જાય, વળગાડમાં આવી જાય, એકદમ નજરાઈ જાય, અને એ વખતે એને આત્માના સ્વરૂપનું ભાન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, એ સંક્રમણ. જે ખરાબ ભાવ છે, વધારે દુષ્ટ કર્મો છે, એનાથી ઓછા થાય છે. અશુભમાંથી શુભ, શુભમાંથી શુદ્ધ, શુદ્ધના લક્ષ્ય, અને એ વખતે જ એની પરિણતિ થઈ જાય છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપથી થવી સંભવિત અમે માનીએ છીએ. 249મો પત્ર, આ ગુરુકૃપા. આ 4 મુખમાં છેલ્લી વાત હતી તે. અને બ્રહ્મા તો કે લોકના અને વેદના સર્જક કયા? તો કે ગુરુ પણ લૌકિક અને અલૌકિક બંને વિદ્યા આપે છે, પણ લૌકિક આપે એને પણ ગુરુ કે શિક્ષક તો કહેવા પડે. પણ લૌકિકમાંથી કૃપાળુદેવ સૌભાગભાઈને લખે કે અમે અને તમે લૌકિક દૃષ્ટિએ પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે? અને અહીંયા અલૌકિકતાનો ભાન કરાવ્યો. આત્માને આત્મા પર લાવીને રાખી દીધા. આત્મા તો હતા જ. 44 વર્ષ વયમાં મુરબ્બીપણું એવા આત્મા હતા. 44 વર્ષ પહેલાં પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ આ પૃથ્વી પર આ કાળમાં જન્મી ગયા હતા. એવા સૌભાગભાઈની એવી મોટી પાઘડી, બંને સૌરાષ્ટ્રના મહારથી,
અને એમાં મહારથીમાંથી એક સત્પુરુષ બીજા સત્પુરુષને સત્પુરુષત્વનું દાન આપે છે. એક કૃપાળુદેવે વચનામૃતજીમાં સત્પુરુષ લખ્યું છે. સૌભાગભાઈ માટે એક પત્રમાં વિશેષણ છે શ્રી સૌભાગ જેવા સત્પુરુષ. ત્યાં કૃપાળુદેવે સત્પુરુષની છાપ આપી દીધી છે. નાની મોટી વાત લખનારા પુરુષ પણ એની સરળતા, એની પ્રજ્ઞા સહિતની સરળતા એને ધન્યવાદ છે. આ ગુરુર બ્રહ્મા ઘડ્યા છે, કુંભારની જેમ ઘડે એ તો જુદી વાત છે, અહીંયા જુદી રીતે ઘડ્યા છે એવા બ્રહ્મા. એટલે ગુરુ બ્રહ્મા છે. ઉપાદાન પોતે છે પણ નિમિત્ત વિના પ્રગટ થતું નથી. એટલે ત્યાં ગુરુને ઉત્કૃષ્ટ નિમિત્ત, સંયોગી નિમિત્ત, શુભ નિમિત્ત, પ્રકૃષ્ટ નિમિત્ત કહ્યું. અને ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. હવે વિષ્ણુ, તો વિષ્ણુ કેવી રીતે કહેવાય? તો કે વિષ ઝેર કહીએ છીએ, એમાં ધાતુમાં અડધું આવે એટલે વિષ ક્રિયાપદ આવે, એટલે કે વ્યાપવું, વ્યાપીને રહેવું. વિષ્ણુ એટલે સમસ્ત વિશ્વમાં વ્યાપીને રહેલા છે તે. જ્ઞાન સ્વરૂપે કેવલજ્ઞાની ભગવાન, સિદ્ધ ભગવાન વ્યાપીને રહેલા છે તે વિષ. અને પ્રવેશ કહીએ છીએ, આવેશ કહીએ છીએ, ત્યાં મીંડાવાળો શ કરીએ તે વિષ એટલે પ્રવેશવું. એટલે વિષ એટલે વ્યાપવું અને વિષ એટલે પ્રવેશવું. આ બંને જેનામાં છે તે વિષ્ણુ અને તે ગુરુમાં પણ છે. તો કે જ્ઞાન આપી દે છે, પછી એનું સંવર્ધન કરે છે, પોષણ આપે છે વિષ્ણુ. તો ગુરુ પણ એમ જ કરે છે કે શિષ્યના અંતઃસ્થલમાં પ્રવેશ કરી જાય છે, એની શક્તિઓને જગાડે છે. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, એ જાગૃત કરે છે. ઢંઢોળીને કહે છે કે જાગ, ઉઠ બેટા, માન, સાંભળ, જો. આ બધા એક એક બબે અક્ષરને, એક એક બબે શબ્દો એમાંથી જગાડે છે. સર્વવ્યાપી જ્ઞાનનો પરિચય કરાવે છે અને સાથે સાથે વારંવાર દૃઢ કરાવીને પાલન પોષણ કરે છે. શિષ્યની જ્ઞાનની ક્ષિતિજો વિકસાવે છે અને પોતાનું અસ્તિત્વ વિસ્તારે છે. એટલે ગુરુ અહીંયા સદગુરુ છે એ શિષ્યના જ્ઞાનની ક્ષિતિજ અને અસ્તિત્વ વિસ્તારે. બીજા અસદગુરુ અથવા સદગુરુની કેટેગરીમાં ન આવે. સામાન્ય ગુરુ કહી દઈએ છીએ, શું કરે છે? પોતાનું નામ, પોતાનું કામ, પોતાનું અસ્તિત્વ વિસ્તારે છે. આ મોટો ડિફરન્સ છે. આ વિષ્ણુ ક્યાં સૂતા, ક્યાં પડ્યા? લક્ષ્મીપતિ વિષ્ણુ કહેવાય છે ખરું. અહીંયા ગુરુ આત્મલક્ષ્મી અપાવે છે. તારી લક્ષ્મી, તારા આનંદ ચતુષ્ટય તારી પાસે છે, એનાથી મંડિત છો, ખંડિત કરી શકે એમ નથી. શું કામ નકામો પદ ભ્રષ્ટ થાસ? તારું પદ, પદવી, ખુરશી, આત્મરામ, આત્મા અને હાથમાં છે, અને શું કામ તું મૂકી દે છે? તને ભાન થયું છે, હવે શું કામ મૂકી દે છે? એ વિષ્ણુ એટલે ગુરુનું કામ છે. વિષ્ણુ પાળે પોષે છે, તો અહીંયા ગુરુ પણ શિષ્યના જ્ઞાનની રક્ષા કરે છે, પાળે પોષે છે, સદવૃત્તિના પાલક છે. 10 અવતાર થયા ખરું વિષ્ણુના. જય જગદીશ હરે, કેશવ ધૃત મીન સ્વરૂપ, કેશવ ધૃત કચ્છપ રૂપ, કેશવ ધૃત નરહરિ રૂપ વગેરે વગેરે. તો એમાં એ 10 અવતારમાં પણ ગુરુ તત્વનો જ મહિમા છે. પેલું મત્સ્ય એટલે મીન સ્વરૂપ કીધું, માછલું. તો કે એ અવતારમાં તો એમ આવે છે કે માછલાનો અવતાર લઈને વેદને સદવિદ્યાનો ઉદ્ધાર કર્યો, વેદાનુદ્ધરતે એમ કરીને વિષ્ણુનો અવતાર છે. અહીંયા પણ ભગવાન ગણધરદેવ, તીર્થંકરદેવ શાસ્ત્રો ગૂંથીને ગયા, રચીને ગયા, દેશના દઈને ગયા. પછી આચાર્ય ભગવંતની પરંપરા થઈ, ગુરુ ભગવંતની પરંપરા થઈ. શાસ્ત્રનું સંરક્ષણ કર્યું, શાસ્ત્રનું પાલન પોષણ કર્યું, અને એ શિષ્યને એનો આશય સમજીને, મર્મ સમજીને શિષ્યને આપે છે તે સદગુરુ. શાસ્ત્ર તો હોય, પણ પછી